गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। હરિઓમ બેટા, હવે આપણે ધોરણ 11 અને 12 માં આખા 2 વર્ષ દરમિયાન આગળ વધવાનું છે ઇંગ્લિશમાં, તો એ માટે સૌથી પ્રથમ જરૂર પડશે બેટા પેપર પેટર્નની। મતલબ આપણને ખબર હોવી જોઈએ કે આપણે કયા રસ્તા પર ચાલવાનું છે, તો જ ચોક્કસપણે આપણને સફળતા મળે છે। તો અહીંયા આપણે આજે અભ્યાસ કરીશું। એ પહેલા હું તમને જણાવી દઉં, ધોરણ 11 માં આપણે 2 બુક બનાવવાની છે ઇંગ્લિશ વિષયની। પહેલી બુક હશે આપણી ટેક્સ્ટ બુક માટેની, મતલબ સિમિલર વર્ડ્સ અથવા તો હાર્ડ વર્ડ્સ માટે, સવાલ જવાબ માટે, શોર્ટ નોટ માટે, અને એની અંદર પાછળ આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, એસે, સ્પીચ અથવા એપ્લિકેશનમાંથી કોઈ એક ઈમેલ અથવા રિપોર્ટ લખીશું। અને બીજી બુક આપણી હશે એની અંદર આપણે સંપૂર્ણપણે ગ્રામર લખીશું। રેડી? તો કેટલી બુક બનાવવાની છે આપણે 11th માં? 2 બુક બનાવવાની છે। હવે શરૂ કરીએ। તો 11th માં આપણને એન્યુઅલ એક્ઝામમાં પેપર પેટર્ન શું હશે? તો પહેલું સેક્શન એ ની અંદર ટેક્સ્ચ્યુઅલ ટ્રુ ફોલ્સ મીન્સ જેટલા પણ આપણે પાઠ ભણીશું એ પાઠમાંથી ખરા ખોટા, ગુજરાતીમાં કહીએ તો ઇંગ્લિશમાં શું કહેવાશે? ટ્રુ ફોલ્સ। બીજા નંબરે છે સિમિલર વર્ડ્સ। સિમિલર વર્ડ્સ એટલે તમને ઉપર એક વર્ડ્સ આપેલો હશે, એનો સિમિલર વર્ડ્સ આપણે નીચે આપેલા 4 ઓપ્શનમાંથી શોધવાનું હશે। તે આપણને આવશે સપ્લિમેન્ટરી રીડિંગમાંથી। હવે ત્રીજું આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ। આપણે ધોરણ 10 માં ફંક્શન્સ ભણી ગયા, એનાથી આગળ જતા નવા ફંક્શન આવશે 11th અને 12th માં। એ ફંક્શન્સ ઉપર આપણને કૌંસમાં આપેલા હશે, નીચે વાક્યો આપેલા હશે, એ વાક્યને ઉપર કૌંસમાં આપેલા ફંક્શનમાંથી કયું ફંક્શન લાગુ પડે છે એ ફંક્શન આપણે લખવાનું છે। એને શું કહીશું આપણે? આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન્સ। આગળ છે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ, મતલબ જે ફંક્શન ભણી ગયા છીએ હવે નીચે સંવાદ સ્વરૂપે એટલે ડાયલોગ સ્વરૂપે આપણને એક બોલનાર વ્યક્તિ કોઈક સવાલ પૂછે છે, નીચે વ્યક્તિ સાંભળનાર વ્યક્તિનો વારો આવે છે બોલવાનો, ત્યાં અંડરલાઈન કરેલી હોય અને કૌંસમાં લખેલું હોય ફોર એક્ઝામ્પલ કન્ડિશન ઇન ધ પાસ્ટ અથવા તો કોન્ટ્રાસ્ટિંગ અથવા તો કમ્પેરિંગ। તો હવે આવું કંઈક આપેલું હોય તો નીચે 4 ઓપ્શન આપેલા હશે A B C D, એ 4 ઓપ્શનમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનું છે। શું કહીશું આપણે? રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ। ફ્રેમિંગ ક્વેશ્ચન્સ આપણે 10th માં ભણી ગયા હતા, એ જ વસ્તુ અહીંયા છે કે એક વાક્ય આપેલું છે, વાક્યમાં કોઈ શબ્દને નીચે અંડરલાઈન કરીને આપ્યું છે। હવે એ અંડરલાઈન વાળો શબ્દ આપણે શું કરવાનો? કાઢી નાખવાનો, અને એ શબ્દ જે કાઢી નાખ્યો છે એ જવાબમાં આવે એવો આપણે સવાલ બનાવવાનો। સવાલ બનાવવાનો નથી, આપણને એ સવાલ માટે નીચે 4 ઓપ્શન આપેલા હશે, એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને આપણે લખવાનું છે। મતલબ સેક્શન એ આપણો આખો જ ઓબ્જેક્ટિવ હશે। સેક્શન બી મેઇન ટેક્સ્ટ બુક માંથી રીડિંગ કોમ્પ્રિહેન્શન, મતલબ પેરેગ્રાફ પરથી સવાલ જવાબ। આપણી પાસે 10th પછી 11th માં આવ્યા તો 11th માં આપણી પાસે 10 યુનિટ છે, તો એ 10 યુનિટમાંથી પેરેગ્રાફ પરથી સવાલ જવાબ। શોર્ટ નોટ્સ તમે 10th માં લખી ગયા, હવે અહીંયા 11th અને 12th માં શોર્ટ નોટની લેન્થ વધશે, મૌલિકતાથી લખવાની રહેશે, ગોખણપટ્ટી કરવાની બિલકુલ જરૂર નથી।
આગળનું છે મેઇન ટેક્સ્ટ બેઝડ વોકેબ્યુલરી. કૌંસમાં લખ્યું જો fill in the blanks મતલબ તમને જે 10 પાઠ ભણી ગયા છો એ 10 પાઠમાંથી કોઈ પણ એક પેરેગ્રાફ તમને આપેલો હશે. એ પેરેગ્રાફમાં તમને ધારો કે 3 માર્ક્સનું પૂછાવાનું હોય તો 3 જગ્યાએથી શબ્દો લઈ ત્યાં ખાલી જગ્યા મૂકી અને કૌંસમાં તમને 3 અથવા 5 અથવા 4 શબ્દો આપેલા હશે એ ઉપરથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યામાં પૂરવાનું છે. એને શું કહીશું આપણે? તો fill in the blanks એ આપણે કમ્પલસરી એમાંથી આવશે, ટેક્સ્ટ બુકમાંથી આવશે. સેક્શન સી બેટા. સેક્શન સી પેરેગ્રાફ બેઝડ ક્વેશ્ચન્સ. આ ક્યાંથી આવશે? તો આપણા સપ્લિમેન્ટરી રીડિંગમાંથી. જેમ 10મા ધોરણમાં એક એક્સ્ટ્રા બુક આવતી હતી એમ 11th અને 12th માં બંનેમાં અલગ અલગ એક સપ્લિમેન્ટરી રીડિંગની એક બુક આવશે. એમાંથી પેરેગ્રાફ બેઝડ ક્વેશ્ચન્સ આવશે. સમરી રાઇટિંગ ગુજરાતીમાં આપણે શું કહીએ ખબર? સંક્ષેપ્તીકરણ કરો અને યોગ્ય ટાઇટલ આપો. તો આપણે ધોરણ 10 માં જે ભણી ગયા ગુજરાતીમાં સંક્ષેપ્તીકરણ ત્યાં આપણે શીર્ષક આપતા હતા તો ઉપર આપતા હતા. ઇંગ્લિશમાં સમરી રાઇટિંગનું શીર્ષક એટલે કે ટાઇટલ ક્યાં આવશે? સમરી લખ્યા પછી નીચે આવશે. એ પણ આપણને ક્યાંથી લખવાની છે, ક્યાંથી પૂછાશે? તો સપ્લિમેન્ટરી રીડિંગમાંથી પૂછાશે. ન્યૂઝપેપર ક્લિપિંગ્સ આ નવું આવ્યું આપણા માટે. શું? ફોર એક્ઝામ્પલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું પેપર ઘરે આવે છે તો એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ની અંદરથી કોઈક સમાચારની ક્લિપિંગ્સ આપણને કાપી લેવામાં આવે અને એ કાપીને પેપરમાં ચિપકાવીને પૂછવામાં આવે અને એની અંદરથી જ નીચે 3 અથવા 4 અથવા 5 સવાલ પૂછવામાં આવે. એને શું કહેવાય? ન્યૂઝપેપર ક્લિપિંગ્સ. નીચે છે મેઇન ટેક્સ્ટમાંથી પોએટ્રી બેઝડ ક્વેશ્ચન્સ. મતલબ 10 પાઠ છે, 10 પાઠમાં આપણને રીડ 1 2 3 અથવા રીડ 1 2 એ રીતે આપેલું હશે. એમાં અમુક જગ્યાએ આપણને પોએમ આપેલી હશે. એ પોએમમાંથી સવાલ જવાબ લખવાના રહેશે. એ 3 અથવા 4 માર્ક્સના પૂછાશે. સેક્શન ડી સંપૂર્ણ સેક્શન ડી ગ્રામર વાળો. ડુ એઝ ડાયરેક્ટેડ આપણે અભ્યાસ કરી ગયા. વિસ્તૃત માહિતી મેળવીએ કે ડુ એઝ ડાયરેક્ટેડ માં શું પૂછાઈ શકે. 2 પ્રશ્નો પૂછાય. નંબર 1 માગ્યા પ્રમાણે કરો. મતલબ તમને એક પેરેગ્રાફ આપેલો છે, નીચે લખ્યું હોય સ્ટાર્ટ ધીસ વે મતલબ આ રીતે શરૂઆત કરો અને તમને એક વાક્યનો જવાબ લખીને આપ્યો હોય. એમાં 2 પેરેગ્રાફ હશે. એક પેરેગ્રાફ હશે ડુ એઝ ડાયરેક્ટેડ માં સિંગ્યુલર એટલે કે એકવચન કરો, પ્લુરલ એટલે કે બહુવચન કરો, ચેન્જ ધ જેન્ડર મતલબ જાતિ બદલો અથવા ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ બદલો. એ પ્રમાણેનો એક પેરેગ્રાફ હશે અને બીજો પેરેગ્રાફ હશે એક્ટિવ ઇન્ટુ પેસિવ વોઇસ જે આપણે સ્ટાન્ડર્ડ 9th 10th માં અભ્યાસ કરી ગયા. એ જ વસ્તુ ડુ એઝ ડાયરેક્ટેડ માં 2 માર્ક્સનું પૂછાશે પેરેગ્રાફમાં. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે નિયમો 10th માં ભણી ગયા 9th માં ભણી ગયા એ જ સેમ નિયમો પણ વાક્યો થોડા અઘરા આવશે, લેવલ થોડું અપ થશે. ગભરાવાની જરૂર નથી. નિયમો એ જ આવશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ 11th માં 4 માર્ક્સ અને 12th માં પણ 4 માર્ક્સનું પૂછાશે. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અહીંયા જો 3 વસ્તુ આપણે એક સાથે અભ્યાસ કરી શકીશું. 1 ફંક્શન, 2 રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ અને 3 કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. આ 3 મળી અને 12 માર્ક્સનું પૂછાય છે બોર્ડમાં. કેવી રીતે? હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે કન્ડિશન ઇન ધ પાસ્ટ આ ટોપિક આપણે અભ્યાસ કરવો છે. ફોર એક્ઝામ્પલ તો કન્ડિશન ઇન ધ પાસ્ટ ની અંદર આપણને ઓળખ શબ્દો આપેલા હોય. ઓળખ શબ્દો એટલે if, if not, unless, or, otherwise અને and. તો આ કન્ડિશન ઇન ધ પાસ્ટ ના ઓળખ શબ્દો હોય એની સાથેની વાક્ય રચનાઓ આપેલી હોય. એ વાક્ય તમને આની અંદર આપ્યું હોય તો તમે કૌંસમાંથી શું પસંદ કરી શકો? કન્ડિશન ઇન ધ પાસ્ટ. હવે એ જ રીતે રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સમાં વાક્ય આપેલું છે, કૌંસમાં 4 ઓપ્શન આપેલા છે અને 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન કન્ડિશન ઇન ધ પાસ્ટ ના જે શબ્દો છે એ શબ્દોનો આપેલો હોય
તો એમાં પણ ઉપયોગ થઈ જાય. અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે તમને અડધું વાક્ય આપ્યું હોય, એ અડધા વાક્યની પાછળ કૌંસમાં તમને લખ્યું હોય ફોર એક્ઝામ્પલ કન્ડિશન ઇન ધ પાસ્ટ, તો તમારે એ વાક્ય કન્ડિશન ઇન ધ પાસ્ટ ની જે વાક્ય રચના છે, જે નિયમ છે એ પ્રમાણે બનાવવાનું રહે છે. તો આની અંદર 18 થી 20 અલગ અલગ ટોપિક છે જે તમે 10th માં ભણી ગયા. એના સિવાયના એ બધાય ટોપિક આપણે એક ટોપિક ભણીશું તો આપણને એમાંથી કેટલી જગ્યાએ ફાયદો થવાનો છે? એક કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં, બીજું ફંક્શનમાં અને ત્રીજું રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસમાં. એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપણે થોડો વધારે ભાર આપીશું. આગળનો પોઈન્ટ છે સિન્થેસિસ, જેને આપણે કમ્બાઇન ધ સેન્ટેન્સીસ કહી શકીએ. મતલબ તમને એક પેરેગ્રાફ આપ્યો છે, એ પેરેગ્રાફમાં 4 વાક્યો આપેલા છે, એ 4 વાક્યોની વચ્ચે યોગ્ય સંયોજક મૂકવાનું અને આખો પેરેગ્રાફમાં એક જ વાક્ય બનાવી દેવાનું. મતલબ 4 વાક્યો આપ્યા છે તો 3 જગ્યાએ પૂર્ણવિરામ આપેલા હોય તો 3 જગ્યાએ યોગ્ય સંયોજક મૂકવાનો અને વાક્યને શું કરવાનું? ભેગું કરવાનું. એને શું કહેવાશે? સિન્થેસિસ. હવે એડિટિંગ. એડિટિંગ એટલે જે આપણે ભણી ગયા આર્ટિકલ્સ, નાઉન્સ, પ્રોનાઉન્સ, વર્બ્સ, એડવર્બ્સ, એ બધું જ શું આવશે? ખાલી જગ્યાઓ સ્વરૂપે એડિટિંગમાં આવશે, જે 4 અથવા 5 માર્ક્સનું પૂછાશે. કદાચ આની અંદર નવી પદ્ધતિ, જૂની પદ્ધતિમાં એવું હતું કે ત્યાં અંડરલાઈન આપેલી હોય ને કૌંસમાં 2 શબ્દો આપેલા હોય. આપણને નવી પદ્ધતિમાં ત્યાં અંડરલાઈન કરીને આપી હશે. પસંદગી આપણે કરવાની છે કે ત્યાં કયો શબ્દ સાચો હોઈ શકે. તો આ પૂરું થયું સેક્શન ડી. હવે સેક્શન ઈ માં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, જે તમે 10th માં પિક્ચર ડિસ્ક્રિપ્શન તરીકે ઓળખતા હતા. એક પિક્ચર આપેલું હોય એને તમારે જસ્ટિફાઈ કરવાનું કે કયા કયા દ્રશ્યો દેખાય છે, એને તમે પેરેગ્રાફ સ્વરૂપે લખતા હતા. આપણને અહીંયા માહિતી આપેલી હશે, મતલબ ચિત્ર નહીં આપ્યું હશે પણ કોષ્ટક આપ્યું હશે. ફોર એક્ઝામ્પલ કોઈ ક્રિકેટનું સ્કોર કાર્ડ આપ્યું હોય, કોઈ રેલવે સ્ટેશનમાં આવતી ટ્રેનનું ટાઈમ ટેબલ આપ્યું હોય, કોઈ ક્લાસીસમાં અથવા તો સ્કૂલનું ટાઈમ ટેબલ આપ્યું હોય, કોઈ ડોક્ટર અને વકીલનું ટાઈમ ટેબલ આપ્યું હોય, એના શોખ આપ્યા હોય, એની ઇન્કમ આપી હોય. આવી માહિતીને આપણે પેરેગ્રાફમાં ઉતારવાની છે, એને કહેવાશે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. આની અંદર એક વાત ખાસ યાદ રાખવાની છે, આને પેરેગ્રાફમાં લખવાનું છે, પોઈન્ટ્સ પાડીને લખવાનું નથી. એસે રાઇટિંગ ધોરણ 12 ની વાત કરું, 10th અને 12th આપણે બોર્ડની ચર્ચા કરી શકીએ. 11th માં આપણે જે ટેક્સ્ટની અંદર આવતા હશે એવા એસે સ્કૂલ બેઝમાં કરવાના છે. 12મા ની અંદર ધારો કે આપણી પાસે 10 પાર્ટ છે તો એ 10 યુનિટમાંથી જ આપણે એસે મોડે કરવાનો છે, કેમ કે એમાં 3 એસે પૂછાય. એક એસે કયો પૂછાય તો કે ટેક્સ્ટ મુજબ પૂછાય કે ટેક્સ્ટમાં ધારો કે 10 પાર્ટ છે, 10 પાર્ટમાંથી કોઈ પાર્ટ છે 5મા નંબરનો પાર્ટ, એમાંથી કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ લઈ લેવામાં આવે કે આના વિશે, તો એક કમ્પલસરી ટેક્સ્ટનો પૂછાય, બીજો વર્તમાન પરિસ્થિતિઓનો પૂછાય અને ત્રીજો સામાન્ય રીતે કોઈ પણ પૂછી શકાય. એ 3માંથી કોઈ એક નિબંધ લખવાનો છે. તો આપણે અહીંયા એકદમ ઈઝી થઈ જાય છે. 10 પાર્ટ, 10 નિબંધ અને એક નિબંધ કમ્પલસરી આપણને પૂછાવાનો છે. સ્પીચ રાઇટિંગ અને એપ્લિકેશન અથવામાં આવશે. તો સૌથી સારા માર્ક્સ મેળવવા હશે તો આપણે એપ્લિકેશનનો અભ્યાસ કરીશું, સ્પીચ રાઇટિંગ પણ કરીશું, પણ એમાં લેન્થ વધારે જોઈશે. એટલે આપણે તમારે પસંદ કરવાનું છે કે આપણને સરળતાથી સારા માર્ક્સ કેવી રીતે મળે. તો આ બંનેમાંથી આપણે અભ્યાસ કરીશું. હવે ત્યાં આગળ છે ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ રાઇટિંગ. આધુનિક જમાનો છે એટલે ઈમેલ રાઇટિંગ બધાને ખબર જ છે કે કેવી રીતે લખી શકાય. તમે 10th માં પણ લખીને આવ્યા છો. તો ઈમેલ રાઇટિંગ ના અથવા શું પૂછાય છે? રિપોર્ટ પૂછાય છે. તો ફરીથી બેટા બેસ્ટ ઓફ લક 11th અને 12th માટે, સારા ઉજ્જવળ ભવિષ્ય માટે. ફરીથી યાદ રાખજો કેટલી નોટ બનાવવાની છે? 2 નોટ બનાવવાની છે. એક નોટ ટેક્સ્ટ અને નિબંધ, સ્પીચ, એપ્લિકેશન, ઈમેલ, રિપોર્ટ્સ માટે અને બીજી ગ્રામર